આવી આઇકોનિક ચટણી બનાવી તમે આવા ક્રિસ્પી ઢોસા બનાવશો ને તો બજારના પણ ભૂલી જશો. એકદમ ટેસ્ટી બને છે. એના માટે આપણે સૂકા લાલ મરચાં, લસણ, મીઠા લીમડાના પાન, ડાળિયા સાથે ધાણા, જીરું, હળદર, મીઠું અને આંબલી અને પાણી એડ કરી અને ચટણી તૈયાર કરીશું તો એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ. હવે ઢોસાના તવા ઉપર થોડુંક પાણી, તેલ એડ કરી અને સરસ એવો ક્લીન કરી લેશું. આ ઢોસાનું બેટર છે ને મેં 1 જ કલાક માટે પલાળ્યું હતું, આથો નથી આવવા દીધો, એકદમ ક્રિસ્પી. તો પણ આ ઢોસા તૈયાર થશે. આ રીતે સ્પ્રેડ કરી લેશું. અને આ રેસીપી ફૂલ જોવી હોય ને તો તમને યુટ્યુબ પર મળી જશે, ગન્નુજ કિચન ગુજરાતી પર. આ રીતે સ્પ્રેડ કર્યા પછી તેલ લગાવી દેશું અને ચટણી તૈયાર કરી છે તે સ્પ્રેડ કરી લેશું અને એકદમ ક્રિસ્પી ઢોસા પેપર તૈયાર છે. આ ઢોસા પેપરને તમે મૈસૂર ચટણી સાથે સર્વ કરજો, મૈસૂર ભાજી સાથે સર્વ કરજો. એકદમ ક્રિસ્પી, ક્રન્ચી, ટેસ્ટી તૈયાર થઈ ગયા છે.